15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઈદ ઉલ ફિત્ર પર્વની ઉલ્લાસભેર ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાડી ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી. ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્ર પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રમજાન માસમાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી શનિવારે ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. વહેલી સવારે બિરાદરોએ શહેરના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ સૌએ એકબીજાને ઘરે મળી ઈદ મુબારક પાઠવી હતી. શહેરના બજારોમાં ભારે ચહલમહલ જોવા મળી હતી. ઈદના દિવસે નાનાથી લઈને વડીલોએ નવા વસ્ત્રો પરિધાન કરી મસ્જિદોમાં જઈ નમાઝ અદા કરી હતી અને દેશ અને દુનિયામાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે દુઆ ગુજારી હતી. ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં પણ મોટી સંખ્યામાં નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત કરી દૂધ, સેવૈયા સહિતની પરંપરાગત મીઠાઈઓનો આસ્વાદ લીધો હતો. સમગ્ર જિલ્લામાં ઈદનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. ઈદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं हाफिज अबरार हुसैन नातिक हुसैन सुजनी वाला भरूच ईदगाह ट्रस्ट का सेक्रेटरी आज हमारी भरूच ईदगाह वक़फ़ ट्रस्ट की जिम्मेदारान हजरात प्रमुख लाल भाई शेख, जनाब सलीम भाई अहमदाबादी, फ़हीम भाई, अब्दुल भाई कामठी, यूसुफ भाई वैस, सैयद पीरज़ादा साहब और जितने भी हमारे ट्रस्ट के हजरात हैं उन तमाम की जानिब से भरूच की आवाम को बहुत बहुत तहे दिल से ईद की मुबारकबाद देते हैं और भरूच के कलेक्टर साहब, डीएसपी, डीवाईएसपी साहब और पालिका प्रमुख, पंचायत प्रमुख और तमाम आला अफसरान को भरूच ईदगाह वक़फ़ की जानिब से ईद की तहे दिल से मुबारकबाद देते हैं और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे भरूच शहर में, हमारे सूबे गुजरात में और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमन व अमान, खैर व आफियत का माहौल रखे और हमारे हिंदुस्तान को तरक्की याफ्ताब मुल्कों में शामिल करे। और आखिर में हम भरूच नगर पालिका का तहे दिल से शुक्रिया अदा करते हैं कि जिसने ईदगाह के इस काम में हमें हेल्प किया, मदद किया और आखिर में यही दुआ करते हैं कि हमारी ईदगाह के जितने भी जिम्मेदारान हैं उन तमाम को अल्लाह तबारक व ताला सेहत व तंदुरुस्ती अता फरमाए, खैर व आफियत अता फरमाए और हमारी ईदगाह ट्रस्ट के जितने भी ट्रस्टी हजरात हैं इससे भी अच्छी तरीके से काम करे, ऐसी अल्लाह तबारक व ताला सलाहियत अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।